આ આવ્યું છે ખાંડી, જે જૂની પદ્ધતિ પ્રમાણે આપણે નાના છોકરાની ગાડી, સલંગ ગાડી. આમે શું જોવા મળે છે, શું છે અહીંયા? કેમ છો બધા? મજામાં જશો ને? આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. પહેલા બધાની જય માતાજી અને વાંડા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે જોવો તો મમ્મી આવી ગયા છે દૂધ લઈને ઘરે. કેમ છે દૂધનું? આ દૂધનું તો બહુ હમણાં રામાયણ રહેશે ભાઈ. દૂધ તો હમણાં દીધું નથી, પાછું દઈ દા હાજે. તમે કેમ બેસી જાવ? જઈ જાઓ, સફાઈ ઘણી કરવાની થઈ ને ફળિયામાંથી બેઠા બેઠા સાફ કરે. અને આ જો મરસું આવી ગયું છે, પેકિંગ ફૂલ પેકિંગ. દળાઈ ગયું છે, દળાઈને કમ્પ્લેટ. અને આ મરસું છે ને ભાઈ દળાઈ નથી આવી. આ આવ્યું છે ખાંડી, જે જૂની પદ્ધતિ પ્રમાણે આપણે મરસું મંગાવ્યું છે. વણ કે જે ક્યારે જૂની પદ્ધતિ પ્રમાણે તેમ ખાંડે એ પ્રમાણનું આ મરસું છે આ વખતે. અને મરસું પણ જોરદાર આવે છે આનું. અમે એકવાર પહેલાં સેમ્પલ લીધું, પછી એનું ચાકા કીધું હતું, પછી આ મંગાવ્યું છે. આ છે 2 કિલોનું પેકિંગ. હજી આ રીતનું 1-2 કિલો આવવાનું છે. આનો શું ભાવ છે એ તમારે જાણવું હોય તો મને કોમેન્ટ કરજો, આપણે કોમેન્ટમાં તમને કહી દઉં. તો હાલો આને મૂકી દે અહીંયા. કેમ કે મમ્મીને કરાવવાનું છે અઠાણું. અઠાણા માટે એને મંગાવ્યું હતું. કેરી છે ને કાલ અમે લેતા આવ્યા હતા ખાંભાથી. જો આની અંદર પોડેલી કાલે જ હજી લાવ્યા છે ખાંભાથી. આપણો સામાન છે ને આજ તૈયાર થઈ ગયો છે. કેમ કે જે જગ્યાએ આપણે કામે ગયા હતા ને એ જગ્યાએ આપણે કામે જવાનું છે. એટલે નીચેને સ્લેબમાં કામ થઈ ગયું છે અને ઉપર આપણે સ્લેબની માથે કામ ચાલુ કરવાનું છે. એટલે ત્યાં હું મારવાનું છે, કઈ રીતે કામ ચાલુ થશે એ તમે બ્લોગમાં બન્યા રહેજો. અને સાઈઝ પણ આવી ગઈ છે. જો કેમ સાઈઝ નહીં તો રાઈટ કમ તો રાયટ કામની ભાઈ રજા જાહેર કરી છે. ક્યાં બધા ગામમાં રાયટ કામમાં બધા જતા હતા ને 3 દિવસની રાયટ કામની રજા બહાર પડી છે. બેઠા છે સામા. અત્યારે જો આપણે ચડી ગયા છીએ અગાસી ઉપર કપડા બપડા બદલાવીને. અને જો અહીંનો લુક કેવો છે, લોકેશન ફરતી વાળ્યું. જો ફરતી વાળ્યું છે અને આ સ્લેબના કામ કરવાનું છે આપણે. અને અહીંયા જો મશીનને બધું તૈયાર કર્યું છે. અને પહેલાં જ આપણે લેવાની છે ઘસાઈ. ઘસાઈ કામ ચાલુ કરવાનું છે. લાઇટની વ્યવસ્થા જે થાય છે અહીંયા તો વાડીની લાઇટ છે એટલે કરી ડીમ લાઇટ હોય, પછી પાછી ફૂલ લાઇટ થાય. અને અહીંયા વાયર આંબે ક્યાં સુધીનું સેટિંગ બધું કરે છે અત્યારે. નગરી જો અત્યારે એટલું ચોખ્ખું કર્યું છે. આ સાઈડનો પટ્ટો જોવા મળતો હશે તમને. આ પટ્ટો આખો ચોખ્ખો થઈ ગયો છે. પવન આમનો છે ને એટલે બધું આ રીતે જ જાય છે. હજી જો એટલું સાફ કરવાનું છે. 3 મકાનનું કામ છે એટલે હજી એક ભાગ આ રીતનો સાફ, પછી બીજો ભાગ થાય. અને કેમિકલ મારવાનું હોય ને ગમે ત્યારે એની માટે કેમિકલ મારવાનું છે આપણે. પહેલાં તો હાવ ચોખ્ખું કરવું પડે, ક્લીન કરવું પડે, હાવ સફાઈ, પછી ધોવું પડે સ્લેબ. અને પછી આની માટે લાગે ડેમ પ્રૂફ, વોટર પ્રૂફિંગ. વોટર પ્રૂફિંગ હું કઈ રીતે કરું છું ને એ પણ તમને આગળ ત્યાં મળે છે. અત્યારે ઘડીક આપણે આરામ કરો ને હાથમાં આમ તો જૈન કેમ થાય, જૈન સકડી હાલે ને એટલે આમ થાય હાથ આખો. એટલે આખા આમ કેમ ખાલી થડી ગઈ એવો થઈ ગયો હાથ. આ આપણે અડધી પોણી કલાક જેવું થઈ ગયું, પોણી 2 કલાક જેવું. એટલો પટ્ટો સાફ થયો હજી. ઓલો પટ્ટો સાફ કરશું. નીચેથી રૂમાલ મંગાવી દીધો. આ બ્લેન્કેટ છે ને બહુ ગરમ થાય તો એ છે આખો ટી છે. એટલે એવું છે બધું. કામ ધંધા બધા આવા હોય અમારે તો. હવે પાણી બોટલ આવી ગયો છે ઠંડો.
અત્યારે તો ઘરી કે રહેવા, પછી હસોડું નહીં રહેવાય. ઠંડો બોટલ આવી ગયો છે નીચે બરફમાંથી, બરફમાંથી હાલો ડબ્બાઈ પાણી. A few moments later. 1 hour later. અત્યારે ફેમિલી વાગી ગઈ છે 4 અને સ્લેબ આપણે ધોઈ નાખ્યો છે. જો અહીંથી મોટી મોટર આપણે હાથની મોટર છે એ ચાલુ કરાવી હતી. ચાલુ કરાવીને આખો સ્લેબ ધોઈ નાખ્યો. તો અમે હજી ભાઈનું તમને જોવા મળ્યું છે. સ્લેબ ધોવાઈ ગયો, આખો કમ્પ્લીટ થઈ ગયો છે. અત્યારે પવન પણ બહુ છે અત્યારે. અહીંયા તો કેમિકલ નીચેથી લઈને આવી ગયો છું. 3 ડોલું કેમિકલ લાવ્યા છે આપણે. અત્યારે $1 જે કેમિકલ આવ્યું છે અહીં ઉપર. અને હવે આપણે આની અંદર પહેલાં સિંગલ કોટ કરવાનો છે સારું કેમિકલ. પેલી ગાડી કેમ આપતો હોય, ગાડી નાના છોકરાની ગાડી એ રીતે આખો રોલ હાલે છે. નાના છોકરાની ગાડી, સલંગ ગાડી આ રીતનું એટલું લાગ્યું. હવે એટલું લાગી જાય. ડોલથી એટલું હાલ્યું છે. સામે શું જોવા મળે છે? શું છે અહીંયા? કાંક અલગ જ જોવા મળે છે. આ શું છે? કાંક અલગ જ જોવા મળે છે. આપણે રસ્તામાં અને સામે જો ઝાડવા ઉપર કાંક જોવા મળે છે. ઓલા ઝાડવા ઉપર ઝૂમ કરીને દેખાડું પણ તમને અનુકૂળ નહીં આવે, કેમ કે ઝાડવા હતા ને બધા એટલે દેખાય નહીં. આપણે થઈ ગયા રસ્તામાં અને ત્યાં આપણે સિંગલ આર્ટ થઈ ગયો છે વોટર પ્રૂફિંગનો કમ્પ્લેટ. કાલે હજી આપણે એની ક્રેક સીલ ભરવાની છે. જે ટવડા છે બધા એમાં ક્રેક સીલ આવશે અને પછી પાછું આપણે ફાઇનલ આર્ટ કરવાનો છે. અત્યારે આપણે આ જગ્યા ઉપર જ છીએ, આપણે જે લોકેશન ઉપર જ. અને D8 મી ગયો છે. જો D8 મી ગયો છે તો હાલો હવે ઉપડી જઈ ફટાફટ કરે. આજ તો એલા લાકડા કટિંગ ક્યાં લાગે? બાપ દીકરો બેને હવારના સોટાઈ રહ્યા છે લાકડા કાપવા. આ બધા લાકડા એને ફાડી નાખ્યા છે. હજી ટોંગા બાકી છે. રસોડામાં શું ચાલે છે? તો અહીંયા બધું આમ વ્યવસ્થિત કરી નાખ્યું લાગે. ભંગાર બધું એનું શાક છે. સિંગુનું શાક છે. જો સીનાનો લોટ નાખેલો છે ને. અને આમાં શું છે? અઠાણાનો બોળો વઘાર્યો છે અને રોટલીનો લોટ બાંધે છે. હવે આપણે નાવું ધોવું છે. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો છે ને. હા આશા એક વાત કહેવાની રહી ગઈ ભાઈ, કે તમારે જો ભાઈ વોટર પ્રૂફિંગનું પૂરેપૂરો વિડીયો જોતો હોય, કઈ રીતે વોટર પ્રૂફિંગ થાય છે અને કઈ રીતે એમાં ફૂલ વોટર પ્રૂફિંગમાં જવાબદારી હશે 10 વર્ષની, તો કઈ રીતે થાય છે, કઈ રીતે એનું બધું આખો પૂરેપૂરો ડિટેલમાં વિડીયો જોતો હોય તો મને તમે કોમેન્ટ કરી દેજો. આશા છે તમને આજનો વિડીયો ગમ્યો હશે ભાઈ. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરતા રહેજો. હજી ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.